સ્ટોકમાં આગ લાગવાની ઘટના બની હતી। ગઈકાલે સાંજે આગ લાગવાની શરૂઆત થયા બાદ આખી રાત ફેક્ટરીમાં આગ લાગવાનું શરૂ હતું। સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સુરત શહેર તેમજ જિલ્લાની કુલ 12 જેટલી ફાયર વિભાગની ગાડીઓ કામે લાગી હતી। ભારે જહેમત બાદ 15 કલાકે આગ પર કાબુ મેળવાયો હતો। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પરિયા ગામની સીમમાં આવેલા મહેક ઇન્ડસ્ટ્રીઝના ડીએનબી ટેક્સમાં ભીષણ આગ લાગી હતી। લૂમ્સના આ કારખાનામાં અચાનક આગ લાગતા કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી। આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 3 ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ત્રીજા માળે લાગેલી આગ ગણતરીના સમયમાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચી ગઈ હતી। કારખાનામાં યાર્નનો જથ્થો તેમજ કેમિકલ હોવાથી આગ બેકાબૂ બની હતી। આગની લપેટમાં કારખાનામાં રહેલા મશીનરી આવી જતા બળીને ખાખ થઈ ગયા હતા। આગ વિકરાળ હોવાથી વધુ ફાયર ટીમોને પણ બોલાવવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમો પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી હતી। જોકે આગ કાબૂમાં ન આવતા વધુ 10 જેટલી ફાયર ટીમ બોલાવી પડી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આગ જોતજોતામાં વાયુ વેગે વિકરાળ બનતા ફેક્ટરી આગની ચપેટમાં આવતા આગ બેકાબૂ બની હતી। જોતજોતામાં ફેક્ટરીના ઉપરના માળે બનાવેલા પતરાના શેડ અને તેમાં રાખેલી મશીનરી અને કાપડનો કાચો તથા તૈયાર થયેલો માલ બળતા યાર્નને લઈને આગ વધુ પ્રસરતા બાજુમાં આવેલા અન્ય 3 કારખાના પણ ચપેટમાં આવતા આગ વધુ પ્રસરી હતી। આગની લપેટમાં ત્રણેય ફેક્ટરીના ઉપરના માળના શેડ સાથે સામગ્રી બળી ગઈ હતી। પરિયા ગામે લાગેલી આગના ધુમાડા કિલોમીટર દૂર સુધી દેખાતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જ્યારે આગ લાગવાની ઘટનાના કલાકો સુધી પણ કાબુ ન લેવાતા મોડી રાત સુધી કામગીરી ચાલી હતી। જ્યારે આગની ઘટનાને પગલે લૂમ્સના કારખાનાઓમાં મોટા પાયે નુકસાની થવાનું કહેવાઈ રહ્યું છે। જોકે ઓલપાડના પરિયા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગ 12 થી 13 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ આવ્યો હતો અને કુલિંગની કામગીરી કરવામાં આવી રહી હતી। પરિયા ગામે ઓલપાડ ખાતે મહેક ઇન્ડસ્ટ્રીયલ ડીએનબી ટેક્સમાં ફાયર लागेली હતી જે યાનની કંપની છે। તેમાં અમને બપોરે સાંજે 5:30 જેવી ફાયર लागेली હતી જેનો કોલ એસએમસીને ત્યારબાદ બારડોલીને સુમિલોન કિમને ને પીઈપીએલ પલસાણાને મળેલ હતો ને તેમની બધી ફાયરની વ્હીકલ ઘટના સ્થળે પહોંચેલ હતી ને ફાયર ઓલવા માટે કામગીરી કરેલ હતી। કેટલી કલાકો બાદ આગ પર કાબુ આવ્યો છે? 12-13 કલાક જેવો થયો છે આગ પર કાબુ મેળવતા। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। અંદાજે 15 કલાક બાદ આગ ઉપર કાબુ મેળવાયો છે। સુરત શહેરની ફાયર વિભાગની ગાડી બારડોલી, સ્કીમ, પલસાણા અને માંડવી તેમજ ખાનગી કંપનીની ગાડીઓની મદદથી આગ ઉપર કાબુ મેળવાયો છે। સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। આખી ફેક્ટરી બળીને ખાક થઈ ગઈ છે। સુરત જિલ્લામાં વધુ એક આગની ઘટના સામે આવી હતી। ગત રોજ ઓલપાડ તાલુકાનું જે પરિયા ગામની સીમની અંદર ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે। આ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર મહેક નામની જે ઇન્ડસ્ટ્રીયલ હતું ડીએનબીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। જે ઇન્ડસ્ટ્રીયલ છે એમાં યાન બનાવવામાં આવે છે અને કાપડના જે મટીરિયલ હતું એ મટીરિયલ પણ હતું। જેવી આગને વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુ મેળવવા માટેના પ્રયત્ન કર્યા હતા। પરંતુ આગ એટલી વિકરાળ બની હતી કે અન્ય ફાયરની ટીમોને પણ બોલાવવામાં આવી હતી। દ્રશ્યમાં જોઈ શકો છો કે લગભગ 10 થી 12 કલાક આગે વિકરાળ ધારણ સ્વરૂપ કર્યું હતું જેને લઈને 12 જેટલી ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। જોકે હાલમાં જે ફાયરની ટીમો દ્વારા સતત પાણીનો મારો ચલાવતા આગ હાલમાં કાબુ પર આવી છે અને કુલિંગની જે છે પ્રક્રિયા ચાલી રહી છે। પરંતુ આ ઘટનાની અંદર કોઈ જાનહાનિ થવા પામી નથી। પરંતુ ચોક્કસથી કહી શકાય છે કે જે કંપનીના જે માલિક છે એને લાખોનું નુકસાન થયું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।